રામ નારાયણ રામ। આખરે ધરતી પર વ્યક્તિગત માલિકી કેવી રીતે આવી એ કોઈ જાણતું નથી। જો આકાશમાં અસંખ્ય તારાઓ ન હોત તો આકાશનું શું હોત? સૂર્ય, આકાશ, હવા અને ધરતી ક્યારે એવું નથી કહેતા કે બધા માનવમાત્રો મારા નોકર છે। જ્યારે સુધી સરકાર લોકોમાં કુદરત વિશે જાગૃતિ ફેલાવશે નહીં ત્યાં સુધી લોકોને કેવી રીતે ખબર પડશે કે કુદરત એટલે શું? માનવ શરીર 5 તત્વોથી બનેલું છે: હવા, પાણી, અગ્નિ, સૂર્ય અને ધરતી। જ્યારે માનવ નિર્મિત બંધારણ મેનમેડ સંવિધાન બનાવવામાં આવ્યું ત્યારે કુદરતના બંધારણ, પ્રકૃતિના નિયમો પણ બનાવવામાં આવવા જોઈએ હતા। જીવનની સચ્ચાઈ એ છે કે તેને સ્વીકારવી જ પડશે। તેને અવગણીને અથવા ભાગીને આપણે બચી નહીં શકીએ। જો તમે કોઈ વ્યક્તિ પર એક આંગળી ઉઠાવશો તો તમારી તરફ 4 આંગળીઓ ઉઠાવાશે। એટલે કે કોઈ પર આક્ષેપ કરતા પહેલા તમારે એ વિચારવું પડશે કે તમારું પોતાનું વર્તન કેવું છે। સૌથી પહેલા આપણે પોતાનું આત્મમંથન કરવું જોઈએ, પોતાને સુધારવા જોઈએ। મેનમેડ બંધારણને આપણે જોઈ શકતા નથી પણ કુદરતના બંધારણને આપણે અનુભવ કરી શકીએ છીએ, તેને જીવી શકીએ છીએ। જ્યાંથી ધરતીની શરૂઆત થઈ ત્યાંથી આજ સુધી ધરતી પરના પ્રશ્નોનો સંપૂર્ણ ઉકેલ થયો નથી। જે લોકો ખોટા કામોમાં લાગેલા છે તેમને સાચો માર્ગ બતાવવો એ આપણો ધર્મ છે। આજે ધર્મ અને રાજકારણના નામે જે રીતે લોકોને ભટકાવવામાં આવી રહ્યા છે તેમના જન્મસિદ્ધ અધિકારોને જે કુદરતના ધર્મ તરીકે ઓળખવા જોઈએ તેમને બદલીને માનવનિર્મિત ધર્મ બનાવી દીધા છે। તમે કુદરતના ધર્મને માન્યતા આપીને કુદરતનો આભાર વ્યક્ત કરી શકો છો। કુદરત જ તમારું સાચું ધર્મ છે, તમારું સાચું કર્મ છે। તમે એકવાર શાંતિથી બેસીને વિચાર કરો કે કુદરતે તમને શું શું આપ્યું છે। જો તમે કુદરતના ધર્મને અનુસરો છો તો તમે શું હાંસલ કરી રહ્યા છો અને શું ગુમાવી રહ્યા છો એ બધું સ્પષ્ટ થઈ જશે। કુદરતને સમજવી સરળ નથી પણ જો તમને જીવનને સાચી દિશા આપવી હોય તો આપણા મહાગુરુ દ્વારા આપવામાં આવેલ બીજ મંત્ર રામ નારાયણ રામ સાથે જોડાવવું ખૂબ જરૂરી છે। આ મંત્ર જીવનને સાચો માર્ગ બતાવે છે। જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે તેનું નિવારણ પોતે જ થવા લાગે છે જ્યારે તમે નિયમિત આ મંત્રનો જાપ કરો છો। એટલે સમય વેડફો નહીં અને તાત્કાલિક રામ નારાયણ રામ સાથે જોડાઈ જાઓ।